हेलो मित्रों, स्वागत है तमारू भारतीस किचन गुजराती में। तो आज આપણે બનાવીશું જમવાનો 100 ગણો સ્વાદ વધારી દે તેવા કાઠિયાવાડી સ્ટાઇલ ચણાના લોટવાળા ભરેલા મરચાની રેસીપી। આ મરચા તો ફક્ત 10 થી 15 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે અને ખાવામાં તો એટલા ટેસ્ટી બનશે કે તમે આ મરચા એકવાર બનાવી લેશો તો તમારે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે। તમે આ મરચા રોટલી કે ભાખરી સાથે એમનામ પણ ખાશો તો પણ આ મરચા એકદમ ટેસ્ટી એવા લાગશે। જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ભરેલા મરચા બનાવવા માટે મેં અહીં 7 થી 8 નંગ જેટલા આ રીતે મીડિયમ તીખા હોય તેવા મરચા લીધેલા છે। અહીં આપણે ભરેલા મરચા બનાવતી વખતે વધારે પડતા તીખા મરચાનો ઉપયોગ નથી કરવાનો। હવે આપણે મરચાને વચ્ચેથી આ રીતે કટ લગાવી દઈશું અને હવે આપણે તેની અંદર બિયા અને લસણનો ભાગ હોય તેને આપણે કાઢી લઈશું। જો અહીં આપણે મરચા થોડા વધારે મોળા હોય તો તમે લસો અને બિયા ન કાઢો તો પણ ચાલે। તો આ જ રીતે આપણે બધા જ મરચાના બિયા અને લસણનો ભાગ છે તે આપણે કાઢી લઈશું। તો આ મરચા બનાવતી વખતે આપણે બહુ વધારે પડતા જાડા હોય તેવા મરચાનો ઉપયોગ નથી કરવાનો, આ રીતે મીડિયમ હોય તેનો જ ઉપયોગ કરવાનો। તો આ જ રીતે આપણે બધા જ મરચાના આ રીતે કટ લગાવી બિયા અને નસો કાઢીને રેડી કરીએ। તો તમે જોઈ શકો છો આપણે બધા જ મરચાના બિયા અને નસો કાઢીને બધા જ મરચા રેડી કરીએ। તો હવે આપણે મરચામાં ભરવા માટે મસાલો તૈયાર કરી લઈશું। તો એના માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે પેન ગરમ કરવા માટે રાખી દીધું છે। તો તેની અંદર એક મોટી ચમચી જેટલા આપણે શિંગદાણાને શેકી લઈશું। અહીં આપણે શિંગદાણાને બહુ વધારે પડતા નથી શેકવાના, પરંતુ થોડા ક્રિસ્પી એવા થાય તેની છાલ નીકળવા મળે આપણે એટલા જ શેકવાના છે। તો આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા જઈએ, લગભગ 1 મિનિટમાં જ આપણે શિંગદાણા છે તે શેકાઈને રેડી થઈ જશે। તો 1 મિનિટમાં જ તમે જોઈ શકો છો આપણે શિંગદાણા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે અને તેની છાલ પણ એકદમ સરસ રીતે નીકળી ગઈ છે। તો એ શિંગદાણાને એક પ્લેટમાં કાઢી લઈશું અને આ જ પેનમાં આપણે એક મોટી ચમચી જેટલા સફેદ તલને પણ શેકી લઈશું। તો આ મરચામાં સફેદ તલનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે। તો અહીં આપણે તલ અને શિંગદાણા ફક્ત એક ચમચી જેટલા જ ઉપયોગ કરવાનો છે અને આપણા તલ પણ એકદમ સરસ રીતે શેકાઈને રેડી થઈ ગયા છે। તો હવે આપણે આ તલને પણ એક પ્લેટમાં કાઢી લઈશું અને થોડા ઠંડા થઈ જાય એટલે આપણે શિંગદાણા અને તલને મિક્સર જારમાં અધકચરા ક્રશ કરી લઈશું। તો હવે આપણે ચણાનો લોટ શેકીને રેડી કરી લઈશું। તો એના માટે એક પેનમાં એક મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દઈશું અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ અડધી વાટકી જેટલો આપણે ચણાનો લોટ ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ રાખી લગભગ 3 થી 4 મિનિટ સુધી આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે ચણાના લોટને શેકી લઈશું। આ લોટ શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ છે તે લો જ રાખવાની છે, નહીંતર આપણો લોટ છે તે બળી જશે અને મરચામાં તેનો ટેસ્ટ છે તે બિલકુલ સારો નહીં આવે। તો 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો લોટ છે તે એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને તેમાંથી સુગંધ પણ આવવા લાગી છે। તમારે અહીં ચણાના લોટની જગ્યાએ ગાંઠિયાનો ઉપયોગ કરવો હોય તો તમે ગાંઠિયાને ક્રશ કરીને તેનો પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે આપણે આ શેકાયેલા લોટને એક પ્લેટમાં કાઢી લઈશું અને લોટ ઠંડો થઈ જાય ત્યારબાદ આપણે તેનો મસાલો બનાવીને રેડી કરીશું। તો 1 થી 2 મિનિટમાં જ આપણો લોટ છે તે એકદમ સરસ રીતે ઠંડો થઈ ગયો છે। તો હવે આપણે તેને આ રીતે પ્લેટમાં ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તલ અને શિંગદાણાનો અધકચરો પાવડર ઉમેરી દઈશું। ત્યારબાદ અડધી ચમચી જેટલું આપણે કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું। જો તમે વધારે થોડા તીખા મરચાંનો ઉપયોગ કરવાના હોય તો લાલ મરચું તેને સ્કીપ કરી દેવાનું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું। ત્યારબાદ આપણે તેની અંદર 2 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલા અજમાને આપણે હાથથી આ રીતે ક્રશ કરીને ઉમેરી દઈશું। આ મરચામાં આપણે અજમાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને તે પચવામાં પણ એકદમ હળવા રહે છે। ત્યારબાદ આપણે તેની અંદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું।
ત્યારબાદ આપણે તેની અંદર ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને હવે આપણે તેની અંદર અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. ત્યારબાદ આપણે તેની અંદર 1 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. આ રીતે મરચાના મસાલામાં ખાંડ અને લીંબુ ઉમેરવાથી આપણા મરચાનો મસાલો છે તે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય. હવે આ રીતે આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. પહેલાં આ રીતે આપણે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દઈશું. આપણે અહીં બહુ વધારે પડતા તેલનો ઉપયોગ નથી કરવાનો, ફક્ત 1 ચમચી જેટલું જ આપણે તેલ ઉમેરી બરાબર મિક્સ કરી આપણે મસાલો રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો એકદમ સરસ મસાલો બનીને રેડી થઈ ગયો. તો આપણે આ મરચાનો મસાલો છે તે આ રીતે એકદમ ડ્રાય રહે એ રીતે આપણે મસાલો બનાવીને રેડી કરવાનો. તો આપણો મસાલો એકદમ સરસ રીતે રેડી થઈ ગયો. તો હવે આપણે આ મસાલાને મરચામાં ભરી લઈશું. તો આ રીતે આપણે એક મરચું લઈ આ રીતે આપણે હાથથી થોડું થોડું પ્રેસ કરતા જઈ આપણે મરચામાં મસાલો ભરીને રેડી કરીશું. તો અહીં આપણે મરચામાં બહુ વધારે પડતું દબાવીને મસાલો નથી ભરવાનો. આ રીતે આપણે હલકું હલકું પ્રેસ કરતા જઈ બધા જ મરચાં છે તે આ જ રીતે આપણે ભરીને રેડી કરી લઈશું. આપણે આ રીતે મીડિયમ થીક એવા મરચાં લીધા છે એટલે તેની અંદર બહુ વધારે પડતો મસાલાની જરૂર નહીં પડે. તો આ જ રીતે હવે આપણે બધા જ મરચાં છે તે એકદમ સરસ રીતે ભરીને રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો મેં બધા જ મરચાં એકદમ સરસ રીતે ભરીને તૈયાર કરી દીધું. તો હવે આપણે મરચાંને તળી લઈશું. તો એના માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે પેન ગરમ કરવા માટે રાખી દીધું છે. તો હવે તેની અંદર 2 મોટી ચમચી જેટલું આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું અને આ રીતે થોડું હલકું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર આ ભરેલા મરચાઓ આ રીતે ગોઠવી દઈશું. અને આ મરચાં તળતી વખતે આપણી ગેસની ફ્લેમ છે તે મીડિયમમાં જ રાખવાની છે. તો આ જ રીતે આપણે બધા જ મરચાં તેની અંદર ઉમેરી દઈશું અને 1 મિનિટ સુધી આપણે મરચાંને આ રીતે તળી લઈશું. 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે આ રીતે મરચાંને તાવીથાની મદદથી ફેરવી લઈશું. તો તમે જોઈ શકો છો નીચેથી મરચાંને થોડી આ રીતે ડિઝાઇન પણ આવી ગઈ છે. તો હવે આપણે મરચાંની ઉપર આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે 1 થી 1.5 મિનિટ સુધી મરચાંને એકદમ સરસ રીતે કૂક થવા દઈશું. તો 1 થી 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે ઢાંકણ ખોલી દઈશું અને મરચાંને આપણે તાવીથાની મદદથી આ રીતે થોડા ફેરવી દઈશું. તો તમે જોઈ શકો છો મરચાં છે તે એકદમ સરસ રીતે આ રીતે તળાઈ ગયા છે. તો હવે આપણે મરચાંને આ રીતે થોડા ફેરવી લઈશું અને ફરીવાર આપણે ઢાંકણ ઢાંકી મરચાંને આપણે વધારે 1 થી 2 મિનિટ સુધી કૂક કરી લઈશું. એટલે આપણા મરચાં છે તે એકદમ સરસ રીતે સોફ્ટ પણ થઈ જાય અને તે તળાઈ પણ જાય. તો આપણે આ જ રીતે ઢાંકણ ઢાંકી 1 થી 1.5 મિનિટ સુધી મરચાંને કૂક કરી લઈશું. તો 1 થી 1.5 મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ આપણે ઢાંકણ ખોલી આ રીતે મરચાંને થોડા ફેરવી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા મરચાં છે તે એકદમ સરસ રીતે તળાઈ ગયા છે અને તે સોફ્ટ પણ થઈ ગયા છે. તો હવે આપણે તેની ઉપર જે મરચાં ભરતી વખતે જે મસાલો વધ્યો છે તે આપણે મરચાં ઉપર સ્પ્રિંકલ કરી દઈશું. આ રીતે આપણે મસાલો સ્પ્રિંકલ કરી 1 થી 1.5 મિનિટ સુધી કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે મસાલાને પણ એકદમ સરસ રીતે સાતળી લઈશું. આ રીતે આપણે ઉપરથી મરચાં ઉપર મસાલો સાટીશું એટલે આ મસાલાનું મરચાં પર એકદમ સરસ રીતે કોટિંગ આવી જશે અને મરચાંનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. તો 1 થી 1.5 મિનિટ જેટલો સમય પણ થઈ ગયો છે અને આપણા મરચાં પણ એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે અને મસાલાનું કોટિંગ પણ આપણા મરચાં પર એકદમ સરસ રીતે આવી ગયું. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ મરચાંને આપણે સર્વ કરીશું. તો જમવાનો તો ઘણો ટેસ્ટ વધારી દે તેવા કાઠિયાવાડી સ્ટાઇલ આપણા ભરેલા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે.